આ તમે જોઈ શકો છો મિત્રો, પથરીની દવાનું ઝાડ છે, જે આને બીજોરું તરીકે આપણે ઓળખીએ છીએ. તમે જોઈ શકો છો. અહીંયા થોડા દૂર આવો, દૂરથી બતાવો આખું ઝાડ. તો મિત્રો તમને ફાઇનલી બતાવું કેવી રીતે આ પીવાનું હશે. એક ગ્લાસ તમારે પાણી લેવાનું મિત્રો, અને પાણીમાં આ રીતે પેલા આને બીજોરાને કાપી નાખો. કેમ છો? તો દરેક મારા મિત્રો હોપફુલી મજામાં જ હશો. તો મિત્રો આજે તમને હું એક એવી ઔષધિ બતાવીશ જે તમારે પથરી સ્ટોન હોય એ મિત્રો તમારે આરામથી ઇઝીલી નીકળી જશે જો એનો તમે ઉપયોગ કરશો. કાયદેસર તમને એની બીમારીથી મુક્તિ મળશે અને તમારે એકદમ સારું થઈ જશે. તો મિત્રો આજે તમને બતાવીશ એવી દવા પથરીની જેનો ઉપયોગ કરવાથી તમારે પથરી નષ્ટ નાબૂદ થઈ જશે. તો આવો મિત્રો તમને બતાવું પથરીની દવા. આ છે મિત્રો બીજોરું. આ તમે જોઈ શકો છો. આ બીજોરાથી તમને ખરેખર આ બીજોરું પીવાથી આનો રસ બહુ ખાટો હોય છે, લીંબુના જેવો. તો આ લીંબુના રસ જેવો આવે છે. તો મિત્રો આ તમે પીવાથી તમારે એકદમ પથરી સાફ થઈ જશે અને એકદમ તમારી કિડની સ્ટોન એકદમ જેટલા પણ હશે એટલા પણ આનો સતત તમે 1 અઠવાડિયાથી 15 દિવસ ઉપયોગ કરશો મિત્રો પીવામાં આને, તો મિત્રો તમારે કાયદેસર પથરી નીકળી જશે અને તમને એકદમ પથરીથી રાહત મળશે અને તમારી કિડની એકદમ સાફ થઈ જશે મિત્રો. એકદમ જોરદાર ઔષધિ છે. જો તમારે પણ આ ઔષધિ લેવી હોય તો તમારે નજીકના આજુબાજુના શાક માર્કેટમાં તમે જશો તો આ તમને ઇઝીલી આરામથી મળી જશે મિત્રો. તો આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આનો ઉપયોગ કઈ રીતે કરવો તો એ પણ તમને બતાવી દઉં મિત્રો. આને કાપીને લીંબુની જેમ તાસીર આવે, એની ખાટી તાસીર આવે, તો મિત્રો આને કાપીને તમે ઇઝીલી 1 ગ્લાસ પાણી લેવાનું અને 1 ગ્લાસ પાણીમાં આઈ થિંક 2 થી 3 ચમચી આનો રસ લેવાનો અને રસ લઈ અને આને દરરોજ સવારે નૈણા કોઠે એટલે કે કઈ પણ ખાધા વગર પીવાનું મિત્રો. દરરોજ અઠવાડિયાથી 15 દિવસ આનો ઉપયોગ કરશો તો તમારી ઇઝીલી પથરી નીકળી જશે ફાઇનલી, ગેરંટી સાથે. કેમ કે મને પોતાને પણ પથરી હતી તો મિત્રો મને પણ ખૂબ સારું થઈ ગયું અને ખૂબ જ મારો જે એક્સપિરિયન્સ છે, મારો અનુભવ છે એ તમારી સાથે શેર કરું છું. તો મિત્રો કાયદેસર તમને ઇઝીલી પથરી નીકળી જશે એ મારી ગેરંટી. ભાઈ આજુબાજુ તમે આ ઝાડ બતાવો એમ. આ તમે જોઈ શકો છો મિત્રો, પથરીની દવાનું ઝાડ છે, જે આને બીજોરું તરીકે આપણે ઓળખીએ છીએ. તમે જોઈ શકો છો. અહીંયા થોડા દૂર આવો, દૂરથી બતાવો આખું ઝાડ. આ તમે જોઈ શકો છો ઔષધિનું ઝાડ તમે જોઈ શકો છો. આ બીજોરું જેને તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો તમને ફાઇનલી બતાવું કેવી રીતે આ પીવાનું હશે. 1 ગ્લાસ તમારે પાણી લેવાનું મિત્રો, અને પાણીમાં આ રીતે પેલા આને બીજોરાને કાપી નાખો. તો તમે ચમચીથી પણ મિત્રો અંદર પાણીમાં રસ નાખી શકો છો અને ડાયરેક્ટ પણ તમારે આશરે 3 ચમચીનું માપ લઈને પણ તમે આ રીતે નીચોડી શકો છો. આ રીતે તમે નીચોડી શકો છો આ બીજોરાને. આઈ થિંક આશરે 3 ચમચી જેટલું થઈ ગયું મિત્રો આનો રસ. તો આને હવે થોડું આપણે ચક્કાથી થોડું હલાવી દઈશું. આ રીતે હલાવી અને મિત્રો પછી તમે આ પી જશો ને સવારમાં નાના કોઠે તો તમને મારી ગેરંટી કદાચ 15 દિવસ તમારે દવા નહીં કરવી પડે, તમને અઠવાડિયામાં જ ખૂબ સારું થઈ જશે. 1 દિવસ છોડીને 1 દિવસ મિત્રો લેવાની છે આ દવા. તમને આ ઔષધિ મિત્રો આરામથી તમને મળી જ જશે. શાક માર્કેટમાં ગમે ત્યાં તમે જશો તો કહેશો કે ભાઈ માર્કેટમાં હશે તે તમે આ જોઈને પણ ઓળખી જશો કે આ ઔષધિ આ એક છે. તો મિત્રો ઇઝીલી તમને મળી જશે અને તમારે પથરીના દુઃખ અને દર્દથી તમને એકદમ રાહત થઈ જશે અને એકદમ છુટકારો મળી જશે. તો મિત્રો આ રીતે જ હોય છે. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગે? જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વધુમાં વધુ શેર કરજો. જેને પણ પથરીનું દર્દ હોય, દુઃખ હોય એને આ વિડીયો ખાસ શેર કરજો. અને અમારી યુટ્યુબ ચેનલને આવા જ અવનવા તમને ખૂબ જાણીતા અને ખૂબ રસમય વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ કેસીવી વ્લોગ એટલે કે ખોડલ છોરું વ્લોગ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વધુમાં વધુ આગળ વિડીયોને શેર કરજો. જય માતાજી, જય બાબારી.